વખતે આપણું ધાર્યું પરિણામ ન પણ આવી શકે. જીવનમાં તમામ પરિસ્થિતિઓ સાનુકૂળ રહેવાની નથી. એ વાતનો સ્વીકાર કરો. પૂજ્ય જ્ઞાનવચન સ્વામીનું માર્ગદર્શક પ્રવચન. તમે કોઈ પરિવારની એવી ઘટના સાંભળી છે કે જેમાં યુવાન દીકરો 20, 22, 25 વર્ષની ઉંમરે કાર એક્સિડન્ટ, રોડ એક્સિડન્ટમાં ઓફ થઈ ગયો, એવી ઘટના સાંભળી, વાંચી છે? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ, હા કે ના? માય સેકન્ડ ક્વેશ્ચન, હવે આઈ એમ ફાયરિંગ ઓન ધ ચેસ્ટ. હવે છાતી પર બુલેટ છોડું છું. આ ઘટના તમારા પરિવારમાં બની પણ શકે, એની શક્યતા ખરી? કોકના પરિવારમાં કોક પરણાવેલી દીકરી ડિવોર્સના કારણે એ ઘરમાં પાછી આવી હોય એવો પ્રસંગ જોયો, સાંભળ્યો છે? એ ઘટના તમારા પરિવારમાં બની થવાની શક્યતા ખરી? આવો કોક દુઃખનો પ્રસંગ બને, આવી 10 મોટી દુઃખની ઘટનાઓ ટીક કરી લેવાની, એમાંથી 2 તો બધાને બને છે. 7.5 અબજની વસ્તીમાં તું કઈ સ્પેશિયલ નથી આવ્યો પૃથ્વી ઉપર. તું આવ્યો ત્યારે ભગવાને MOU સાઇન નહોતું કર્યું તારી સાથે, મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. ના બેટા, તારું તો બધું ગુડી 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 જ ચાલશે, એવું ભગવાને કહેલું. લાઈફ ઇઝ અ પેકેજ. પ્રમુખ સ્વામી મહારાજ સ્થિર થયા, પોતાની જાતને સ્થિર કરી આ વિચારથી. શું? સ્વીકારી લીધું કે હા, એક અયોગ્ય નિર્ણય આપણી વિરુદ્ધ આવી પણ શકે છે. આપણને જીવનમાં મોટો ઝાટકો આવી શકે છે. આપણું ધાર્યું પરિણામ ન પણ આવે. આપણે લોકોનું ભલું કરવા ઈચ્છતા હોય તો પણ આપણી વિરુદ્ધ કંઈક થઈ શકે છે. આ સ્વીકાર, એક્સેપ્ટન્સ ઇઝ અ બિગ ક્વોલિટી. તો જ તમારામાં પોઝિટિવિટી આવે, કારણ કે એક્સેપ્ટન્સથી સ્ટેબિલિટી આવે, સ્ટેબિલિટીથી પોઝિટિવિટી આવે. બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે ફોન ઉપર કરી, એ પણ અતિ સુંદર. એક જ વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે આપણે આપણો પુરુષાર્થ કરી લીધેલો, હવે જે પરિણામ આવ્યું એ આપણે સ્વીકારી લેવાનું. એટલે સંતોષ શેમાં માન્યો? એફર્ટમાં. આપણે સંતોષ શેમાં માનીએ છીએ? ધાર્યું પરિણામ આવે તો જ. અહીંયા આપણે ભૂલ કરીએ છીએ. મેં નક્કી કરેલું પરિણામ આવે તો જ મને સંતોષ અને આનંદ. દુનિયાભરના 500 થી વધારે મહાપુરુષોનો જીવન ચરિત્ર તમે વાંચો, એ લોકો પરિણામમાં સંતોષ ઇઝ નંબર 2. નંબર 1 સેટિસ્ફેક્શન ઇઝ એફર્ટ. કે મેં મારો પુરુષાર્થ બરોબર કર્યો, હા, તો પછી પરિણામ ભગવાનની ઈચ્છા. કારણ કે when I talk to corporates, I tell them if there are 10 reasons which decide the outcome as a success in your project, there are 10 reasons which can definitely decide the failure of the project and which are not in your control. આપણા કંટ્રોલમાં નથી. તમારી પ્રોડક્ટ ઉપર GST વધે ઘટે તમારા કંટ્રોલમાં છે? એ 5નું 12 ને 12નું 18 થઈ જાય, 18નું 5 થઈ જાય. હવે તમારા કંટ્રોલમાં નથી તો એનું રોવાનું જ ના હોય. તમારા કંટ્રોલમાં જે ફેક્ટર્સ છે ને, પુરુષાર્થ, પ્લાનિંગ, એક્ઝિક્યુશન, ટીમ વર્ક, એ તમારે પરફેક્ટ ગોઠવવાનો પ્રયત્ન કર્યો. જે તમારા કંટ્રોલમાં નથી એ થઈ જાય તો તમારે રોવાની જરૂર જ નથી. If you can change a situation, change and enjoy. If you can't change the situation, accept and enjoy, but enjoy. તમે કોઈ પરિસ્થિતિ બદલી શકતા હો તો બદલીને આનંદ કરો, અને ના બદલી શકતા હો તો સ્વીકારીને આનંદ કરો ને. પણ કરવાનો, ફરી વખત બોલો તો, હા, બસ આ પોઝિટિવિટી, કરવાનો આનંદ. પ્રમુખ સ્વામી મહારાજ ત્રીજું વાક્ય બોલ્યા. 3 જ બોલેલા, એમાં ત્રીજું વાક્ય બોલ્યા કે આપણે ભેગા બેસીને સૌએ નક્કી કર્યું છે કે લંડનમાં ભવ્ય શિખરબદ્ધ મંદિર કરવું છે, એટલે કરવું તો છે જ, બીજી જમીન શોધવા માંડો. ડિટર્મિનેશન. આ પોઝિટિવિટી રાખવાની. મુખ્ય રસ્તો બંધ થાય અને બોર્ડ આવે ને, ડાયવર્ઝન, એટલે આપણે શું કરીએ છીએ? વાહનને ડાયવર્ઝનમાં નાખી. પણ ત્યાં ઊભું થોડે રહેવાય. હું તો રોજ આ રસ્તે જ જતો હતો, હવે બ્લોક આવી ગયો, ઊભું નહીં રહેવાનું. ડાયવર્ઝન મૂકે છે ને. there is always a diversion to move ahead. આ પોઝિટિવિટી. ડાયવર્ઝન આપી દીધું પ્રમુખ સ્વામી કે બીજી જમીન શોધો. નિસ્તરમાં શોધી ભવ્ય મંદિર પૂરું કર્યું. 28 મહિનામાં જ પૂરું કર્યું.
ગ્રેનાઇટ માર્બલ બધું ઇટલી અને ગ્રીસથી આવતું હતું. કંડલા ફ્રી ટ્રેડ ઝોનમાં આવતું હતું. રાજસ્થાનમાં ગળાયું, પાછું કંડલા ગયું, શિપ થયું પાછું લંડનમાં. અને 26,000 નાના મોટા કાઉડ પીસીસ જિગ્ઝો પઝલની જેમ ત્યાં ઊભા થઈ ગયા. ફર્સ્ટ માસ્ટર પ્રોજેક્ટ મેડ ઇન ઇન્ડિયા અસેમ્બલ્ડ ઇન લંડન. અને જ્યારે ઉદ્ઘાટિત થયું ત્યારે ગિનિસ બુક આપણે રીડર્સ ડાયજેસ્ટે લખ્યું કે ઇટ ઇઝ ધી 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ, દુનિયાની 8મી અજાયબી છે. એવું કામ કર્યું. આને કહેવાય પોઝિટિવિટી ઇન એડવર્સિટી. એ તું સવાર 11 વાગે આમ લમણે હાથ દઈને બેસ, દુકાન ચાલતી નથી, લે મકે લમણે હાથ ના દેવાય. શું કામ નથી ચાલતી અને શું કરું તો દુકાન ચાલે એ વિચારીને મંડી પડવાનું. જેમ કામની વાત આપણે કરી એમ માનવીય સંબંધોની પણ વાત છે, એમાંય પોઝિટિવિટી. કારણ કે જીવનમાં બે જ મુખ્ય પાસા છે, માણસો સાથેના સંબંધો અને તમારું કામ. 90% જાગ્રત અવસ્થા નો સમય આ બેમાં જ જાય છે ને. માણસ સાથેના સંબંધો અને એ સંબંધોમાં જે કંઈ વાર્તાલાપ, કાર્યવાહી અને બીજું આપણું કામ. તો કામ સંબંધી પોઝિટિવિટી આપણે આ શીખ્યા. હવે વ્યક્તિઓ સાથે સંબંધમાં પોઝિટિવિટી. આપણી માનસિકતા કેવી છે ખબર? આપણે કોઈ આવા ગેધરિંગમાં ગયા હોય અને કોઈક આપણી સામે આમ 2-4 વખત આમ જોવે ને તો આપણને એમ થાય કેમ જોતો હશે, કેમ જોતો હશે. હવે એનું કારણ કહું કેમ જોતો હતો. આંખ છે ને જોવે, એઝ સિમ્પલ એઝ ધેટ. એમાં એને તો 1-2 વાર જ જોયું, 2 વાર તો તું વચ્ચેથી આમ જોતો હતો ને તું આડો ઉતર્યો છે, તને એમ લાગે મારી સામે જોતો હતો. એટલે આપણી મેન્ટાલિટી એટલી મીન થઈ ગઈ છે કે ડાઉટફુલ નેચર થઈ ગયો. એટલે હ્યુમન રિલેશન્સ ધારીએ એવા બિલ્ડઅપ નથી થતા. એને રોકવા માટે, તોડવા માટે હાઉ ડુ યુ સ્ટાર્ટ? તો એવરી પર્સન યુ મીટ ગ્રીટ હિમ વિથ અ સ્માઇલ. તમે જે વ્યક્તિને મળો પ્રેમથી મળો ને. ક્યાં આપણે એમાં પૈસા દઈ દેવાના છે અને લઈએ નથી લેવાના. બે પૈસા લેવાના નથી, દેવાના નથી, તો સ્માઇલ સાથે મળો ને. શું કામ દિવેલ પીધેલા મોઢા સાથે મળો છો? પ્રમુખ સ્વામી મહારાજ દિવસમાં 3 વખત વ્યક્તિગત મુલાકાત આપતા હતા. વ્યક્તિને ફર્સ્ટ ફિઝિકલ કમિંગ ટુગેધરનેસમાં, એટલે કે સામે ઇન પર્સન થયા ત્યારે ચહેરાનો ભાવ, આંખોના ભાવ અને બોડી લેંગ્વેજ કેવી રાખવીને એ કોઈ પ્રમુખ સ્વામી પાસેથી શીખે. કે પ્રમુખ સ્વામી મહારાજ કેટલા પ્રેમથી લોકોને મળતા હતા. બીજી વાત, પ્રમુખ સ્વામી મહારાજ એના પ્રશ્ન માટે કેટલા ચિંતિત રહેતા હતા, કન્સર્ન રહેતા હતા. ત્રીજી વાત, એને પ્રશ્નનું સમાધાન મળે એની માટે પોતે પ્રવૃત્તિશીલ અને પરિશ્રમી રહેતા હતા. આ 3 ક્વોલિટીઝ હતી પ્રમુખ સ્વામી મહારાજની હ્યુમન રિલેશન્સમાં. 1992માં જ્યારે અમે સ્વામિનારાયણ અક્ષરધામનું ઉદ્ઘાટન ગાંધીનગરમાં કર્યું, એ વખતે બોમ્બે હોસ્પિટલના બહુ મોટા કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર GS સૈનાની આવેલા, ગુરુમુખ સાજનમલ સૈનાની. એ પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે આવ્યા ત્યારે આગળ ક્યુમાં 4-5 જણા મળતા હતા. પ્રમુખ સ્વામી મહારાજ એમને મળતા હતા, એ જોઈ રહેલા. પછી એમણે મુખ્ય મંચ ઉપરથી એમના સન્માન પછી સુંદર વાત કરી. એમણે કહ્યું કે અમારે ફિઝિશિયન્સને 6 સેન્સ હોય, જીવ પ્રાણી માત્રને 5 સેન્સ હોય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. અમારે 6 સેન્સ હોય. 6ઠ્ઠી સેન્સ કઈ? અમે માણસને મળીએ ને ત્યારે એના અંતરના ભાવ ઓળખી શકીએ. અને પછી બોલ્યા કે ટુડે ઇવન માય 6th સેન્સ કુડ નોટ પિક અપ ધ લવ, ધ કમ્પેશન એન્ડ ધ પીટી વિથ વિચ પ્રમુખ સ્વામી મહારાજ મીટ્સ પીપલ. પ્રમુખ સ્વામી મહારાજ જે પ્રેમથી, જે કરુણાથી, જે મદદની ભાવનાથી દરેકને મળે છે ને, એમની આંખોના ભાવ, એમનો ચહેરો, એમાં જે આ બધા ભાવો હતા એ મારી 6th સેન્સ પણ પકડી શકી નહીં. તમારામાંથી જે પ્રમુખ સ્વામી મહારાજને પ્રત્યક્ષ મળ્યા હશે ને એમને આ અનુભૂતિ થઈ હશે. તો તમે હ્યુમન રિલેશન્સ ડેવલપ કરવા માટે આ કરવું પડે. હ્યુમન રિલેશન્સ તમારા સારા હશે ને તો તમે ડિપ્રેશનમાં અને રિજેક્શનમાં ક્યારેય નહીં જાઓ.
એકલવાયુ જીવન જીવશો તો ડિપ્રેશનમાં જવાની 100% શક્યતા. તમે જો જાહેર જીવન જીવનારી કોઈ વ્યક્તિ આત્મહત્યા નહીં કરે. ટેલેન્ટેડ વ્યક્તિઓ આત્મહત્યા કરે. હા, ધારો કે એલ્વિસ પ્રેસ્લી જેટલો ટેલેન્ટેડ વ્યક્તિ છે ને, એને પણ આત્મહત્યા કરી છે. કોઈ હોલીવુડ, બોલીવુડ, ટોલીવુડ, કોલીવુડ, ફોલીવુડ જેટલા વુડ્સ પૃથ્વી ઉપર છે, એવાના બધા સ્ટાર અને સુપરસ્ટારોએ પણ આત્મહત્યા કરી છે. ટેલેન્ટેડ હોય, ઇન્ટેલિજન્ટ, અર્નેસ્ટ હેમિંગવે, આવડા મોટા રાઇટર અને નોબેલ પ્રાઇઝ વિનર, એમણે પણ આત્મહત્યા કરી છે. એટલે ટૂંકમાં બુદ્ધિશાળી હોય, હોશિયાર હોય, આવડતવાળો હોય, એ બધાના ક્ષેત્રમાં આત્મહત્યાના પ્રસંગો છે. જાહેર જીવન જીવનારી વ્યક્તિ તમે જોજો, ભાગ્ય જતા કોઈ દિવસ આત્મહત્યા નહીં કરે. કારણ કે જનસંપર્કમાં રહે છે ને. જેટલો જનસંપર્ક તમારો વધારે ને એટલી તમે પોઝિટિવમાં રહી શકો. કેમ? કોઈ પ્રોબ્લેમ આવે ને, પેલો મિહિર છે જ ને, લાન ફોન કરી દઈએ. એ જે પેલો મિહિર છે ને, એ જે એ વખતે આત્મવિશ્વાસ બેસે છે ને, એનું કારણ એની સાથેના સંબંધો. મોર વિથ પીપલ, લેસ ઓન ડિપ્રેશન એન્ડ મોર ઇન પોઝિટિવિટી. આ સિદ્ધાંત છે પૃથ્વી ઉપર. તમારો જનસંપર્ક અને જન સમુદાયની વચ્ચેનું જીવન હોય ને, એટલે તમારે ડિપ્રેશન ઓછું જ આવે અને તમે હંમેશા સકારાત્મક રહી જ શકો. કારણ કે તમને રસ્તાઓ દેખાય, તમને મદદ દેખાય, તમને આજુબાજુના વર્તણોમાંથી પોઝિટિવ એનર્જી આવતી રહે, પોઝિટિવ ન્યૂઝ આવતા રહે, એટલે તમે સકારાત્મક જ રહી શકો. ટૂંકમાં પોઝિટિવિટી અને એડવર્સિટી માટે આ બે વાત છે કે આપણું જે કામ છે એમાં ક્યારેય આ જે 3 વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી એ ભૂલવી નહીં. અને બીજું, આપણા માનવીય સંબંધમાં હંમેશા પ્રેમાળ, મદદરૂપની ભાવનાથી કરીએ તો વોટ યુ ગીવ કમ્સ બેક. તમે જે આપો એ તમને પાછું મળે. તમે ઈર્ષ્યા અને ક્રોધ આપો તો ઈર્ષ્યા અને ક્રોધ મળે. તમે માફી, પ્રેમ અને મદદ આપો તો તમને પણ માફી, પ્રેમ અને મદદ મળે. બહુ સીધો સિદ્ધાંત છે. આ બે ઉપર તમે કોન્સન્ટ્રેટ કરો ને, એટલે હંમેશા સકારાત્મક રહી શકો. આપ સૌ માટે અમે પ્રાર્થના કરીએ છીએ કે આપ સૌના પરિવારજનોમાં પણ અને આપનામાં પણ હંમેશા ગમે તે સંજોગો અને પરિસ્થિતિમાં સકારાત્મકતા રહે.